જેનું સ્વપ્ન હતું કે પછાત વિસ્તારની દરેક સમાજની દીકરીઓ ભણે અને આગળ અભ્યાસ કરે તેવા સંસ્થાના સંસ્થાપક એવા સ્વર્ગીય જેસાભાઈ ગોરિયાના ચરણોમાં સતસત નમન તથા માનનીય પ્રમુખ શ્રી દિલીપભાઈ ગોરિયા, અમિતભાઈ ગોરિયા તથા સમસ્ત ગોરિયા પરિવાર તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઘનશ્યામભાઈ ડે, નિલેશભાઈ જગતિયા તથા ભાવેશભાઈ રાણંગા તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપલ શ્રી સારિકાબેન ગોહેલ તથા તેમનો સમગ્ર સ્ટાફગણ, એમજે ગોરિયા કોલેજના પ્રિન્સિપલ શ્રી મુળુભાઈ કરંગિયા તથા તેમનો સમગ્ર સ્ટાફગણ, એડ્યુએન ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી રોહિણીબેન બક્ષી તથા તેમનો સમગ્ર સ્ટાફગણ તથા પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ શ્રી તથા તેમનો સમગ્ર સ્ટાફગણ તથા મારી સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની નાની મોટી બહેનો, હું આંબલિયા રિદ્ધિ અને હું ભોગાયતા મયુરી અમે અમારી કાલી ગયેલી ભાષામાં સોશિયલ મીડિયા વિશે થોડી ઘણી ચર્ચા કરીશું, તે તમે શાંતિપૂર્વક સાંભળો તેવી અમારી નમ્ર વિનંતી. આનો તો જનજીવન પરનો એવો પ્રભાવ કે સૌ કોઈ પ્રગટ કરે અહીં દિલના ભાવ. બધાને સોશિયલ મીડિયાના વપરાશભરા નમસ્કાર. ફેસબુક આજના વ્યક્તિની સવારને સલામી આપે છે તો વોટ્સએપ સાંજનું સ્વાગત કરે છે. તો ચાલ રીધિ, તું મને કહીશ કે આજના જનજીવન પર સોશિયલ મીડિયાનો કેવો પ્રભાવ પડી રહ્યો છે? આ તો સાંભળ. સૌ કોઈ સોશિયલ મીડિયામાં એવા તે ખોવાયા કે આધુનિકતા લાઈક છે સ્ટેટસમાં સચવાયા. કંઈક કેટલીય કલ્પનાઓમાં ઉડાન એને ભરી હશે, કેટલાય સપનાઓને હકીકત એને બનાવી હશે. આ તો સોશિયલ મીડિયા છે સાહેબ, અંધારામાં રોશની પર એને ડિજિટલી ફેલાવી હશે. વાહ રિદ્ધિ, આ બે પંક્તિઓ પણ ઘણું બધું કહી જાય છે કે સોશિયલ મીડિયા વગર વ્યક્તિની સાંજ કે સવાર પણ નથી થતી. તો મયુરી, તું મને કહીશ કે આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરે છે? આજના સમયમાં લોકો રીલ સ્ક્રોલ કરી પોતાનો સમય બરબાદ કરે છે, તો અમુક લોકો પોતાના સમયનો સદુપયોગ કરી તેને સારી રીતે પણ ઉપયોગમાં લે છે. જેમ કે તેઓ તેમાં પોતાની કલા પ્રચલિત કરે છે અને તેમાં ઓનલાઈન બિઝનેસ પણ કરે છે. હા મયુરી, વાત તો તારી સાચી છે. આમ તો સોશિયલ મીડિયા સારી અને ખરાબ બંને અસરો બતાવે છે, પણ તું મને કહીશ કે સોશિયલ મીડિયા નાના બાળકો પર કેવી રીતે અસર કરે છે? આજના સમયમાં બાળક જ્યારે 5 વર્ષનું થાય ત્યારે તેના હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે. રાજ્યનો મુખ્યમંત્રી કે દેશનો પ્રધાનમંત્રી કોણ છે એની તેને જાણ હોતી નથી, પરંતુ ઇન્સ્ટાગ્રામમાં શું ટ્રેન્ડિંગમાં હાલી રહ્યું છે અને ઇન્સ્ટાગ્રામમાં કોની સ્ટોરી શું છે એની તેને જાણ હોય છે. એવું નથી કે સોશિયલ મીડિયા ખરાબ જ આદતો દર્શાવે છે, તેને સારી રીતે પણ વપરાશમાં લઈ શકાય છે. તો રીધિ, તું મને જણાવીશ કે તેને સારી રીતે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે? હા, સોશિયલ મીડિયાના જમાનામાં દૂધિયા દાંતવાળા ભૂલકાથી લઈ ચિનાઈ માટીના દાંતવાળા અપાલ વૃદ્ધ સુધીના બધી જ વયના લોકો દિવાળની રંગોળી હોય કે રસોઈ કામ, ભાગવતની કથા હોય કે બાળગીત વાર્તા, એમ કઈ નવું શીખવા, જોવા અને જાણવા માટે સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. આ તો થઈ નાના પાયાની વાત. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો તેમાં તો સોશિયલ મીડિયાનો સિંહ ફાળો રહ્યો છે. લાઈવ લેક્ચર કે જેનાથી અહીં બેઠેલા લોકો પરિચિત છે. બાયજ્યુસ, યુટ્યુબ, સ્ટીમ જેવી એપ્લિકેશન દ્વારા ભારતના ગામડાઓમાં શિક્ષણ ઘર સુધી પહોંચે છે. રિદ્ધિ, તે મને સોશિયલ મીડિયા વિશે તો ઘણું બધું કહ્યું છે, પણ તને ખબર છે કે આ સોશિયલ મીડિયાના કારણે પત્ર વ્યવહાર તો સાવ સમાપ્ત જ થઈ ગયો છે. નાના બાળકોને એ પણ નથી ખબર કે પત્ર એટલે શું. ઈમેલ, વોટ્સઅપ મેસેજ જેવી વિવિધ એપો દ્વારા લોકો વાતો કરે છે અને પત્ર સાવ સમાપ્ત જ થઈ ગયો છે. હા મયુરી, વાત તો તારી સાચી છે. રિદ્ધિ, આપણે આવડી ચર્ચા કરવી પડી, ચર્ચા કરવાની તો રહી જ ગઈ. હા, પહેલાના જમાનામાં જ્યારે લોકો સાંજે કામમાંથી ફ્રી થતા ત્યારે ગામના ચોરે ભેગા બેસી આખા દિવસની વાતો કરતા, પરંતુ અત્યારના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ફ્રી થાય કે તરત જ મોબાઈલ લઈ લે છે. આ સોશિયલ મીડિયા આપણે ઘણું બધું આપ્યું છે, પણ જાણે વ્યક્તિથી દૂર પણ કર્યા છે. એટલે જ કહું છું કે સોશિયલ મીડિયા અને મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો. અમે અમારી ચર્ચાને વિરામ સોશિયલ મીડિયાની નાની એવી કહાની દ્વારા કહીશું. લાઈકની છે આ દુનિયા દીવાની, સોશિયલ મીડિયાની આ કહાની. કે લાઈકની છે આ દુનિયા દીવાની, સોશિયલ મીડિયાની આ કહાની. ઇન્સ્ટાગ્રામમાં કલાકો બગાડવાની, ફોલોવર્સ કેમે કરીને વધારવાની, ફેસબુકમાં અનેકને જોડાવાની, રિક્વેસ્ટ અજાણ્યાની ઓળખવાની, પોસ્ટ મારો ગમશે કે નહીં એ વિચારવાની, રીલ બનાવવાની, નવી રીત શોધવાની, શેર ચેટમાં એક તસવીર મોકલવાની, સ્નેપચેટમાં સેલ્ફી અપાવવાની, યુટ્યુબમાં વિડિયો બનાવવા